ખેડા જિલ્લામાં કથિત લેન્ડ જિહાદની ઘટનાઓમાં વધારો થયો હોવાનો આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માતર, મહેમદાવાદ અને મહુધા તાલુકાના કેટલાક ગામોમાં જમીન સોદા, ફાર્મ હાઉસ અને પ્લોટિંગ પ્રોજેક્ટને લઈ ડેમોગ્રાફી બદલાવવાના પ્રયાસોના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વીએચપીએ આસિયાના રેસિડેન્સી નામની સ્કીમ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। સંગઠને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મામલે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાશે તેવી માહિતી મળી રહી છે। હરીશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તરીકેનું મારું દાયિત્વ છે। આજે નડિયાદ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। મુખ્ય વિષય એ છે કે માતર, ખેડાના નજીકના જે વિસ્તારોની અંદર હિન્દુ ગામોની અંદર જે લેન્ડ જેહાદનો વિષય અત્યારે ગંભીરતાથી થઈ રહ્યો છે। અગાઉ 2 ગામોની અંદર જે વિષયો સ્પષ્ટ થયા હતા એ વિશે પ્રાંત સાહેબને ખેડા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, પણ થોડીક વિશેષ ગંભીરતા લે એટલા માટે પરિષદે નક્કી કર્યું કે સીધું કલેક્ટર સાહેબને આ વાત રજૂઆત કરી અને આવેદનપત્ર આપીએ। માતરને નજીકની અંદર કદમ પ્રોજેક્ટ જે વટવાના એક બિલ્ડર છે જે હિન્દુ છે, હિન્દુ ગામોની અંદર સ્કીમ પાડી અને મુસ્લિમ વસ્તી ત્યાં સ્થાપિત કરવાના જે ષડયંત્રો બહાર પડ્યા છે એ મુખ્ય વિષય છે। માતરની નજીકના જે 10-20 કિલોમીટરની એરિયાની અંદર જેટલા પણ રોડ ઉપર તમે જાઓ તો દરેક જે ફાર્મ છે એ 80% ફાર્મ બધા મુસ્લિમોના છે એવું સ્પષ્ટ જાણકારી છે। પ્રશાસનને આ એટલા